હેલો એવરીવન, વેલકમ ટુ શ્રી કેશર ઇંગ્લિશ વર્લ્ડ. હવે આપણે જે ટોપિક્સ ભણી લીધા છે, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવા જઈ રહ્યા છીએ આર્ટિકલ્સ. બરાબર, તો આર્ટિકલ્સ એનો મતલબ થાય છે ઉપપદ. બરાબર, હવે આર્ટિકલ્સ કેટલા છે? તો આર્ટિકલ્સ આપણી પાસે બે છે, ડેફિનેટ એન્ડ ઇનડેફિનેટ. બરાબર, ડેફિનેટમાં આવે છે ધ અને ઇનડેફિનેટમાં આવે છે એ એન્ડ એન. બરાબર, ડેફિનેટમાં આવશે ધ એન્ડ ઇનડેફિનેટમાં આવે છે એ અને એન. બરાબર, હવે જે એ અને એન છે એ એકવચન માટે યુઝ થાય છે, સિંગ્યુલર માટે, એટલે એક જ વસ્તુ માટે યુઝ થશે. બરાબર, જેમ કે છે અ મેન, તો એક જ માણસ છે. અ બુક, તો એક જ બુક છે. બરાબર, હવે જે ધ છે, ધ જે છે એ બંનેમાં યુઝ થાય છે, સિંગ્યુલરમાં પણ યુઝ થાય છે અને પ્લુરલમાં પણ યુઝ થાય છે. બરાબર, જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ તો ક્લાસ, તો એવું પણ કહેવાય છે કે અ ક્લાસ, અને એવું પણ કહેવાય છે કે ધ ક્લાસ. હવે એની આગળ એ ક્યારે આવશે ને ધ ક્યારે આવશે? તો એના માટે છે આપણી પાસે આ વસ્તુ કે જે ડેફિનેટ છે, જે ધ છે એ છે ચોક્કસ, અને ઇનડેફિનેટ છે એ અચોક્કસ. તો આનો મતલબ શું થાય છે કે આપણે જે પણ વસ્તુની વાત કરીએ છીએ, જે પણ વસ્તુની આગળ જે નાઉન છે એની આગળ આર્ટિકલ લાગે છે, તો એ જે નાઉન છે એ સામેવાળી વ્યક્તિને ખબર છે કે નથી ખબર. જો એને ખબર છે એવું હોય તો એની આગળ આવશે ચોક્કસ, એટલે કે ધ. બરાબર, અને નથી ખબર એવું છે તો એની આગળ આવશે અચોક્કસ, એટલે કે એ અને એન. હવે એના માટે એક એક્ઝામ્પલ આપું છું. સપોઝ તમે આ ક્લાસના સ્ટુડન્ટ છો, બરાબર, અને તમે અહીંયા આવવા માટે નીકળ્યા છો ઘરેથી. હવે સપોઝ તમને તમારું કોઈ રિલેટિવ મળી જાય, હવે એ તમને એવું પૂછે છે કે તમે ક્યાં જાઓ છો, તો તમે શું જવાબ આપશો? કે હું ક્લાસમાં જાઉં છું. આપણે બહુ ડીપમાં આન્સર નહીં આપે, એમ કે હું ક્લાસ જાઉં છું. હવે એને નથી ખબર કે તમે કયો ક્લાસ જાઓ છો, તો એ ક્લાસ માટે આવશે આ વાળું આપણું એ એન એન, કેમ કે આપણો જે ક્લાસ છે એના માટે અચોક્કસ કહેવાય, કેમ કે એને નથી ખબર આપણે કયા ક્લાસ જઈ રહ્યા છીએ. હવે એ જ વસ્તુ બીજા વેમાં જોઈએ તો આપણે જ્યારે અહીંયા આવવા માટે નીકળ્યા છીએ અને આપણને આ સ્ટુડન્ટનું જ કોઈ, આપણે અહીંયાનું જ કોઈ સ્ટુડન્ટ મળી જાય છે, બરાબર, અને એ આપણને પૂછે છે કે ભાઈ અત્યારે ક્યાં ઉપડ્યા? બરાબર, તો હવે આપણે એમને કહીશું ક્લાસ જાઉં છું. તો એને ખબર છે કે તમે કયા ક્લાસ જઈ રહ્યા છો, તો એ ક્લાસ એમના માટે ચોક્કસ થઈ ગયો. તો એ ક્લાસની આગળ આવશે આપણું ચોક્કસનું આર્ટિકલ, એટલે કે ધ. તો ક્લિયર કે એ ક્યારે એ એન અને ધ ક્યાં લાગે છે. હવે આપણે એને થોડું ડીપમાં જોઈશું. હવે નેક્સ્ટ છે એ અને એન. પહેલા આપણે એ અને એન જોઈશું. તો એ અને એન મૂકવા માટે તમારે સ્વર અને વ્યંજન જોવાના હોય છે, કે વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ્સ. બરાબર, જે બંને લેંગ્વેજના જોવાય છે, ગુજરાતીના પણ એઝ વેલ એઝ ઇંગ્લિશના પણ. એટલે આપણે બંનેનું ખ્યાલ હોવું જોઈએ. જે તમે જે પહેલો લેક્ચર જ્યારે અટેન્ડ કર્યો હશે બેઝિકનો, ત્યારે તમે કોન્સોનન્ટ અને વોવેલ્સ શીખી ગયા છો. ઓકે, તો પહેલા આપણે ઇંગ્લિશના એ ઈ આઈ ઓ યુ 5 વોવેલ્સ છે. ગુજરાતીના અ થી લઈને અહ સુધીના અ આ ઈ આપણા 12 વોવેલ્સ છે. બરાબર, વ્યંજન આ 5ના સિવાયના બધા વ્યંજન, અને ક થી લઈને જ્ઞ સુધીના બધા વ્યંજન છે. ઓકે, તો આપણે શીખેલા છીએ. તો હવે આપણે એને કેવી રીતના શોધવાનું, કેવી રીતના જોવાનું કે શું આવશે, તો એના માટે જોઈએ તો જ્યારે વર્ડની શરૂઆત અને એનો ઉચ્ચાર બંને વ્યંજનથી થાય ત્યારે એની આગળ એ આવે. બરાબર, એટલે કે એક્ઝામ્પલ આપેલું છે ટેબલ છે, તો અત્યારે ટેબલની આગળ કયો આર્ટિકલ આવશે એ આપણે જોવાનું છે. તો એના માટે શું કરવાનું? શરૂઆત અને એનો ઉચ્ચાર ક્યાંથી થાય છે એ ચેક કરવાનું. તો પહેલા તમે જુઓ અહીંયા આગળ શું આવ્યું? ટેબલમાં ટી. તો ઇંગ્લિશમાં ટી શું છે? એ વ્યંજન છે. બરાબર, અને આપણે જેનું ઉચ્ચારણ કરીએ, એટલે કે આપણે એને બોલીએ તો શું બોલીએ? ટેબલ. આપણે એને શું વાંચીએ? ટેબલ. તો ગુજરાતીમાં શું આવ્યો? ટપાલીનો ટ. બરાબર, તો ગુજરાતીમાં આવે છે ટપાલીનો ટ. બરાબર, તો એ જે ટ છે એ ગુજરાતીમાં વ્યંજન છે. એટલે જ્યારે આવું થાય, બરાબર, કે જ્યારે વ્યંજન અને વ્યંજન બંને વ્યંજન આવે છે, બરાબર, કે ઇંગ્લિશમાં પણ વ્યંજન આવે છે અને ગુજરાતીમાં પણ વ્યંજન આવે છે, તો આ કન્ડિશનમાં એની આગળ શું લગાવવાનું છે? આપણે એ લગાવવાનું છે. એટલે અહીંયા શું આવ્યું? અ ટેબલ એન્ડ અ ચેર. ઓકે, એના પછી બીજું એક્ઝામ્પલ પણ છે ચેર. તો ચેરમાં આગળ શું આવે છે? સી. સી શું છે? એ વ્યંજન છે. બરાબર, અને આપણે એનું પ્રોનાઉન્સિએશન કરીએ તો શું આવે છે? ચ. ચકલીનો ચ, ચ.
બરાબર. તો આ બંને વસ્તુ વ્યંજન છે, તો વ્યંજન તો એની આગળ આવે છે એ. ઓકે, ખ્યાલ આવી ગયો કે એ ક્યાં લગાવવાનો છે? બરાબર. હવે એના પછી આપણે જોઈએ એનો અપવાદ. હવે અપવાદમાં શું આવે છે કે જ્યારે વર્ડની શરૂઆત જે હોય છે એ સ્વરથી થાય છે, પણ આપણે જ્યારે એનું ઉચ્ચારણ કરીએ, એનું પ્રોનાઉન્સિએશન કરીએ તો તે આપણું વ્યંજનથી થાય છે. તો આવી કન્ડિશન આવે ત્યારે શું કરવાનું? તો ત્યારે પણ આગળ એ જ લગાવવાનું. હવે એ કઈ રીતના એ પણ આપણે જોઈ લઈએ. વન છે, ONE વન. બરાબર. તો વનની આગળ જુઓ શરૂઆત શાનાથી થઈ છે? ઓ. બરાબર. આગળ આવે છે ઓ. તો ઓ શું છે? આપણો સ્વર છે. બરાબર. એટલે આપણે લખવામાં શું આવ્યું છે કે સ્વર આવ્યું છે. બરાબર. હવે બોલવામાં, બરાબર, પ્રોનાઉન્સિએશનમાં આપણે એને વાંચીશું તો શું વાંચીશું? વન. એટલે આગળ શું આવે છે? વ, વહાણનો વ. બરાબર. વ આવે છે એટલે એને શું કહેવાય છે? વ્યંજન. બરાબર. તો જોઈ લો, આપણે આમાં શું થયું? લખવામાં સ્વર આવ્યું પણ બોલવામાં વ્યંજન આવ્યું, તો પણ એની આગળ એ જ લખવાનું. એનું પ્રોનાઉન્સિએશન વ્યંજનથી થાય છે એટલે આપણે આ વસ્તુને ઇગ્નોર કરીશું, જે છે આપણો એનો અપવાદ. બરાબર. ત્યારે આપણે વ્યંજન આવ્યું એટલે એ લગાવીશું. ક્લિયર? નેક્સ્ટ યુરોપિયન. તો એમાં પણ એ જ હતું, આગળ ઈ હતું જે વોવેલ્સથી સ્ટાર્ટ થતું હતું. અને ચલો હવે આપણે એ શીખી ગયા કે એ ક્યાં લગાવવાનો. હવે આપણે એન જોઈએ કે એન ક્યાં લગાવવાનો છે. બરાબર. તો એન, તો એન ક્યાં લાગશે? કે જ્યારે આપણા વર્ડની શરૂઆત અને એનો ઉચ્ચાર બંને સ્વરથી થાય. આની પહેલા શું હતું? બંને વ્યંજનથી થાય. હવે આમાં શું છે કે બંને સ્વરથી થશે. બરાબર. તો એની આગળ શું લગાવવાનું છે? આપણે એન લગાવવાનું છે. બરાબર. જેમ કે એક્ઝામ્પલ આપણું રહીએ તો છે પેલું એપલ. તો એપલની આગળ શું આવે છે? એ. તો એ શું છે? વોવેલ છે, એટલે કે સ્વર છે. અને આપણે જ્યારે એનું પ્રોનાઉન્સિએશન કરીએ તો આપણે એને શું વાંચીશું? એપલ. તો એની આગળ શું આવશે? એ. એટલે આ પણ સ્વર છે. તો આમાં શું કન્ડિશન થઈ કે ઇંગ્લિશમાં પણ સ્વર આવ્યું અને ગુજરાતીમાં પણ સ્વર આવ્યું. બરાબર. બંને સ્વર આવ્યું એટલે એની આગળ આપણે એન લગાવીશું. બરાબર. એ જ રીતના બધામાં જોઈ લો. યુ છે, એ પણ વોવેલ છે. અને બરાબર, અને આપણે બોલીશું તો શું બોલીશું? અમ્બ્રેલા. અ આવશે, એ પણ વોવેલ છે એટલે આ એન આવે છે. આઈસ્ક્રીમમાં પણ આ એન આઈ એટલે ત્યાં પણ એન આવશે. આમાં ONO બંને વોવેલ છે એટલે એન ઓરેન્જ. બરાબર. હવે જેમ એમાં અપવાદ હતો એમ આમાં પણ અપવાદ છે. તો એમાં અપવાદમાં શું આવશે કે એમાં શું હતું કે પહેલા લખવામાં સ્વર આવતું હતું અને પ્રોનાઉન્સિએશનમાં વ્યંજન આવતું હતું. હવે આમાં શું આવશે કે શરૂઆતમાં વ્યંજન આવશે પણ એનું પ્રોનાઉન્સિએશન જે છે સ્વરથી થશે. જેમ કે એક્ઝામ્પલ જોઈશું આપણે. બરાબર. અવર છે, તો અવરની આગળ શું છે? એચ. તો એચ શું છે? એ કોન્સોનન્ટ છે, વ્યંજન છે. બરાબર. હવે એને આપણે પ્રોનાઉન્સિએશન કરીશું તો શું બોલીશું? અવર. એટલે એમાં અ આવશે. તો એ વોવેલ છે. બરાબર. એટલે ત્યાં શું આવશે આપણે? બરાબર. તો અહીંયા જોઈ લો ફરીથી એકવાર, આપણે વ્યંજન આવ્યું. બરાબર. એટલે કે ગુજરાતીમાં વ્યંજન આવ્યું પણ પ્રોનાઉન્સિએશનમાં શું આવ્યું? સ્વર આવ્યું. બરાબર. એટલે આની આગળ આપણે લગાવીશું એન. ખ્યાલ આવ્યો? ક્લિયર? એ અને એન. હવે એકવાર વ્હાઇટ બોર્ડ. બરાબર. હવે એકવાર હું તમને ફરીથી એક વખત રિવિઝન નાનું એવું શોર્ટમાં બતાવી દઉં છું. બરાબર. કેન યુ પ્લીઝ ઓપન વ્હાઇટ બોર્ડ, બ્લેક બોર્ડ? ઓકે, ક્લિયર. બરાબર. તો જોઈ લઈએ. બરાબર. તો જો એમાં શું હતું કે આપણે ગુજરાતી, આપણે બે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેનું જો આ ઇંગ્લિશ સ્પેલિંગ માટે અને આપણું ગુજરાતી જે આપણે પ્રોનાઉન્સિએશન કરીએ છીએ એ. તો એમાં શું હતું કે પહેલા ઇંગ્લિશમાં પણ વ્યંજન આવે અને ગુજરાતીમાં પણ વ્યંજન આવે. બરાબર. એના અપવાદમાં શું હતું કે ઇંગ્લિશમાં સ્વર આવતો હતો અને પ્રોનાઉન્સિએશન વ્યંજનથી થતું હતું. સેમ એમાં એન હતો. તો એનમાં શું થયું? બરાબર, કે આપણે ઇંગ્લિશમાં પણ સ્વર આવ્યું અને ગુજરાતીમાં પણ સ્વર આવ્યું. એવી જ રીતના એનો અપવાદ હતો. તો એમાં શું હતું કે લખવામાં ઇંગ્લિશમાં વ્યંજન આવતું હતું અને પ્રોનાઉન્સિએશનમાં સ્વર આવતું હતું. બરાબર. એટલે હવે અહીંયા તમે જોશો
તો બરાબર, તો તમારે ખાલી આટલું જ યાદ રાખવાની જરૂર છે કે એનું પ્રોનાઉન્સિએશન શેનાથી થયું, એટલે કે તમે જ્યારે એ વર્ડને વાંચ્યો તો એ વાંચવામાં ગુજરાતીમાં શું આવ્યું, બરાબર. તો તમને બહુ ડિફિકલ્ટ નહીં પડે, બરાબર, કારણ કે જુઓ બંનેનું ગુજરાતી વ્યંજનથી પ્રોનાઉન્સિએશન થયું એટલે એની જોડે આવશે એ, અને આમાં સ્વરથી થયું તો ત્યાં આવશે એન. એટલે આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું કે વ્યંજનથી પ્રોનાઉન્સિએશન થયું તો એ આવશે અને સ્વરથી થયું તો એન આવશે. એટલે આપણું એ અને એન અહીંયા ક્લિયર, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ જોઈશું આપણે ધ, બરાબર. તો જે પહેલા જ આપણે જોઈ લીધું કે અચોક્કસ વસ્તુ માટે આવે છે એ અને એન, અને ચોક્કસ વસ્તુઓ માટે આવે છે ધ, બરાબર. પણ ચોક્કસ વસ્તુઓ સિવાય પણ આપણી જે બધી આવી પ્રાકૃતિક વસ્તુઓ છે તે બધાની આગળ ધ આવે, બરાબર. તો એ કેવી રીતના, તો જોઈ લો પેલા ધર્મ, કેમ કે ચોક્કસ વસ્તુ એટલે કેવી, જે વસ્તુને તમે બદલી નથી શકતા, બરાબર. તો હવે આ બધી જે વસ્તુ છે તો એ જે છે એઝ ઇટ ઇઝ એ જ રહેવાની, એટલે આપણે બદલી નથી શકતા. ધર્મ છે તો એની આગળ ધ લાગે, ધી હિન્દુ, ધી મુસ્લિમ, ગ્રંથો છે, ધી ગીતા, ધી રામાયણ, નદીઓની આગળ લાગશે, મહાસાગરો છે, ઐતિહાસિક જગ્યાઓ છે, અવકાશી પદાર્થો છે, બરાબર. તો આ બધાની આગળ ધ લાગશે. પછી છે સુપરલેટિવ ડિગ્રી. હવે સુપરલેટિવ ડિગ્રી તમને આના પછીના નેક્સ્ટ ટોપિકમાં ડીપમાં શીખવાડવામાં આવશે, પણ એમાં શું બતાવાય છે કે સુપરલેટિવ ડિગ્રીમાં આપણે શ્રેષ્ઠતા બતાવીએ, બરાબર. તો શ્રેષ્ઠતા શેની બતાવીએ, તો આપણે કોઈ ચોક્કસ કે પર્ટિક્યુલર વસ્તુ કે માણસની શ્રેષ્ઠતા બતાવીએ, એટલે ત્યાં આપણે ધ લગાવીએ છીએ, એટલે એમાં આવશે ધ, બરાબર. પછી છે સંખ્યાવાચક નામ, તો ધ ફર્સ્ટ, ધી સેકન્ડ, તો એની આગળ ધ આવશે. દિશાઓની આગળ ધ આવશે. હોદ્દો, ટીચર, મેનેજર, કોઈ પણ બરાબર હોદ્દો હશે તો એની આગળ ધ આવશે. છાપાઓ, મેગેઝિન્સની આગળ ધ આવે. પછી જો જ્યારે કોઈ એક વસ્તુનો ઉલ્લેખ બીજી વખત થાય ત્યારે ત્યાં ધ આવે, બરાબર. જેમ કે એક્ઝામ્પલ છે ધીસ ઇઝ અ કેટ, ધ કેટ ઇઝ બ્લેક. તો અહીંયા તમે જોશો તો જે કેટ છે તો કેટની આગળ એ પણ લાગેલો છે અને અહીંયા ધ પણ લાગેલો છે. તો એ આપણે પહેલા જ સ્ટાર્ટિંગમાં શીખી લીધું કે જ્યારે કોઈ ચોક્કસ વસ્તુની વાત થઈ તો એની આગળ ધ લાગે, અને અચોક્કસ વસ્તુની વાત થઈ તો એની આગળ એ કે એન લાગે, બરાબર. અને એ વસ્તુ બી આમાં આપણે એક વખત જોઈ લઈએ. તો અને આપણે આ પ્રમાણે જોઈએ તો ધીસ ઇઝ અ કેટ, હવે આ એક જ વાક્ય છે, એમાં આ કેટનું ઉલ્લેખ બીજી વખત થયો એટલે એની આગળ ધ લાગ્યું છે, બરાબર. જેમ આપણે સ્કૂલમાં આપણે જે ઇંગ્લિશ બુકની સ્ટોરીઝ આવતી હોય છે તો એમાં પહેલા કિંગની વાત કરી દે, પછી જ્યાં જ્યાં કિંગ આવે આખી સ્ટોરીમાં ત્યાં બધે ધ કિંગ લખેલું હોય, એનો મતલબ કે એ જ કિંગની વાત થઈ છે જે પહેલા વાત થઈ હતી, એનો વારંવાર ઉલ્લેખ થયો છે એટલે એની આગળ ધ લાગી ગયો. હવે આમાં જોઈએ તો ધીસ ઇઝ અ કેટ, તમને કીધું કે આ બિલાડી છે, ત્યાં સુધી એ બિલાડી વિશે તમને ખબર નહોતી કે બિલાડીની જેની વાત કરવાની હતી એટલે ત્યાં એ તમારા માટે અચોક્કસ હતી એટલે એની આગળ એ લાગ્યો, બરાબર. પછી કીધું ભાઈ બિલાડી કાળી છે, બરાબર. તો ભાઈ તમને જે પહેલા બિલાડીની વાત કરી એ જ બિલાડીની વાત થઈ, બરાબર. એટલે એ બિલાડી તમારા માટે ચોક્કસ થઈ ગઈ એટલે એની આગળ લગાવી દીધું આપણે ધ કેટ ઇઝ બ્લેક, બરાબર. કે પછી એક જ વાક્યમાં એનો બીજી વખત ઉલ્લેખ થયો એટલે એની આગળ આપણે ધ લગાવીએ, બરાબર. પછી નેક્સ્ટ છે જ્યારે જાતિ કે સમૂહની વાત થાય ત્યારે, એટલે કે ધ કાવ ઇઝ યુઝફુલ એનિમલ, એટલે કે ગાય ઉપયોગી પ્રાણી છે. તો આમાં આપણે એક ગાયની વાત નથી કરતા, જેટલી બી ગાયો છે બધી ગાયો આવી ગઈ એટલે એક જાતિની વાત થઈ એટલે એની આગળ આવશે ધ. સેમ આપણે ધ ડોગ ઇઝ ફેથફુલ એનિમલ, ફેથફુલ એટલે વિશ્વાસુ, કે ડોગ વિશ્વાસુ પ્રાણી છે તો એ પણ આપણે એક ડોગની વાત નથી કરતા, બધા ડોગ આવી ગયા એટલે એની આગળ ધ લાગે છે. ક્લિયર, આપણે ધ ક્યાં લગાવવાનો છે એ આની અંદર આપણે ક્લિયર થઈ ગયું. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોઈશું ઓમિશન ઓફ આર્ટિકલ. તો ઓમિશન ઓફ આર્ટિકલનો મતલબ છે કે આર્ટિકલનો યુઝ ક્યાં નથી કરવાનો, બરાબર, કે ક્યાં નથી થતો. હવે આર્ટિકલ્સ વસ્તુ કેવી છે કે એનું ગુજરાતી કશું જ નથી થતું. આ જે એ એન અને ધ છે એનું ગુજરાતી કશું જ નથી થતું. અને આર્ટિકલ એ પણ એવા છે કે આપણે લેંગ્વેજમાં લગાવીએ તો આપણી લેંગ્વેજ સારી લાગે એટલે આપણે લગાવીએ, બરાબર. એટલે અમુક જગ્યા એવી હોય છે, બરાબર, કે જ્યાં તમારે લગાવો તો સારું, બરાબર. અમુક જગ્યાએ એવું કે તમે લગાવો કે ના લગાવો કે ઠીક ફરક ના પડે, 50-50 ચાન્સીસ, લગાવો તોય ઠીક, ના લગાવો તોય ઠીક. અમુક જગ્યા એવી હોય છે કે જ્યાં જરૂર જ નથી તો નહીં લગાવવાના. હવે એક્ઝામ્પલ લઈએ કે આપણા ઓર્નામેન્ટ્સનું, તો જે બધા ઓર્નામેન્ટ્સ હોય છે કે આપણે પહેરીએ કે ના પહેરીએ તો એમાં કંઈ ફરક ના પડે, બરાબર. અમુક આપણે મેરેજમાં, ફંક્શનમાં, ઓકેશનમાં જઈએ તો કેવું બધું પહેરીને જઈએ, બરાબર. ત્યાં જરૂરી હોય છે. હવે આપણે કોઈ એવી જગ્યાએ જયા હોય ત્યાં આટલા બધા પહેરીને જવાનું ના હોય
બરાબર. જેમ કે હવે સપોઝ કોઈની ડેથ થઈ ગઈ હોય તો ત્યાં જઈએ તો ત્યાં થોડા આપણે બધા ઓર્નામેન્ટ્સ પહેરીને જઈશું, બરાબર. તો એ વસ્તુ છે તો ત્યાં આપણે નથી લગાવવાના. તો અમુક એવી વસ્તુઓ છે જ્યાં આર્ટિકલ નથી લગાવવાના હોતા. તો એના માટે ફર્સ્ટ તમારે યાદ રાખવાનું, બરાબર. પેલા આ જોઈએ, મોસ્ટલી આર્ટિકલ ઇઝ યુઝ બિફોર ઓફ નાઉન. એટલે આર્ટિકલ જે છે ને આપણું નાઉન હોય ને એની આગળ લગાવવામાં આવે છે, જે આપણે પહેલા જ જોયું છે બધામાં આગળ જ લગાવેલા હતા, બરાબર. નાઉન કયા કયા બધા નાઉન્સ હશે? એપલ, ચેર, ફેન, કાઉ, ડોગ, અવર્સ, એન્જિનિયર, ટેબલ. તો આ બધાની આગળ, બરાબર. હવે ક્યાં નથી લગાવવાના? તો રિલેશન્સ, સંબંધો, કોઈ પણ સંબંધ હોય, ફાધર, મધર, બ્રધર, બરાબર, અવર ફ્રેન્ડ, અવર કુક, બરાબર. તો કોઈની પણ આગળ ક્યારેય આર્ટિકલ લાગશે નહીં. ઇવન અવર નેમ, આપણે નામની, કોઈ બી નામની આગળ પણ ના આવે. ઇવન ભલે ગેમનું નામ હોય ને તો પણ ના લાગે, બરાબર. તો ત્યાં આર્ટિકલ લાગશે નહીં. એ એન્ડ ધ કોઈ જ નહીં. પછી ભાષા, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, તેલુગુ, મરાઠી, બંગાળી, ઉર્દુ, ટર્કીશ, ચાઇનીઝ, કોઈ પણ લેંગ્વેજ હોય એની આગળ આર્ટિકલ લગાવવાના નથી, બરાબર. કે ઇંગ્લિશ છે તો એન ઇંગ્લિશ એવું ના આવે, બરાબર. એની આગળ આર્ટિકલ આવતું નથી. ઘણી વખત જે બ્લેન્ક્સ પૂછાતી હોય છે આર્ટિકલની, તો એમાં એ પૂછાઈ પણ જાય, બરાબર. કે આઈ કેન સ્પીક, પછી બ્લેન્ક કર્યું હોય ને ચાઇનીઝ લેંગ્વેજ, બરાબર. તો એમાં તમે આર્ટિકલ લખી દો તો ખોટું પડે. તો ત્યાં આનો આન્સર જ એવું હોય છે કે નો આર્ટિકલ. ઓકે. એના પછી નેક્સ્ટ, નામનું પુનરાવર્તન, રિપીટેશન ઓફ નાઉન. તો હવે આમાં શું હોય છે કે એક્ઝામ્પલ છે, આઈ હેવ અ બ્લેક એન્ડ વ્હાઇટ ડોગ, બરાબર. તો હવે આનો મતલબ શું થાય છે કે મારી પાસે એક ડોગ છે જે બ્લેક એન્ડ વ્હાઇટ છે, બરાબર. તો એનો મતલબ એવો થાય છે કે ડોગ એક જ છે, એમાં બંને કલર છે, થોડું બ્લેક પણ છે થોડું વ્હાઇટ પણ છે, કોમ્બિનેશન, બરાબર. તો એટલે અહીંયા આપણે એક એ લગાવ્યો છે, બરાબર. હવે એ જ વાક્ય બીજી રીતના, આઈ હેવ અ બ્લેક એન્ડ અ વ્હાઇટ ડોગ. તો આમાં બે આર્ટિકલ લગાવ્યા છે, અ બ્લેક એન્ડ અ વ્હાઇટ. તો બે એ છે. તો આનો મતલબ શું થઈ જશે કે મારી પાસે બે ડોગ છે અલગ અલગ, એક બ્લેક કલરનું છે ને એક વ્હાઇટ કલરનું છે. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે જ્યારે તમારી પાસે નાઉન એક હોય તો એક આર્ટિકલ લાગે, પણ નાઉન બે હોય તો બંનેની આગળ આર્ટિકલ લગાવવા પડે, નહીં તો તમારા સેન્ટેન્સનો મિનિંગ ચેન્જ થઈ જાય છે, બરાબર. ક્લિયર? કે નેક્સ્ટ, હવે નેક્સ્ટ છે, when used more than one adjective but it is denoting to only for one name, then article is used for only first adjective, બરાબર. તો આનો મતલબ શું થાય છે કે the secretary and treasurer is absent. તો હવે અહીંયા સેક્રેટરી અને ટ્રેઝરર બે પોસ્ટ છે. તો હવે આગળ આપણે ધમાં શું શીખ્યા હતા કે હોદ્દાની આગળ ધ લાગે, બરાબર. તો અહીંયા સેક્રેટરી અને ટ્રેઝરર બંને હોદ્દો છે, તો ફક્ત આગળ એક જ ધ લગાવ્યો છે. તો એનું રીઝન આ જ છે કે when used more than adjective but it is denoting to only for one name. એટલે આનું સેક્રેટરી અને ટ્રેઝરરની જે બે પોસ્ટ છે એમાં જે કામ કરતો વ્યક્તિ છે એ સપોઝ એક જ હોય, બંનેનું કામ મેનેજ કરતો હોય, બરાબર. અને એક જ જણ એબસન્ટ છે અહીંયા, એટલે અહીંયા ઇઝ, બરાબર. તો એ એક જ જણ એબસન્ટ છે, એટલે એની આપણે આની આગળ ધ ના લગાવીએ અને ફક્ત સેક્રેટરીની આગળ ધ લગાવીશું તો ચાલશે, બરાબર. બરાબર. એટલે એ છે. પછી સેકન્ડ, બટ વેન ઇટ ઇઝ denoting to different names so of adjective then article is also used for each adjective. તો આના માટે સેકન્ડ એક્ઝામ્પલ છે કે ધ સેક્રેટરી એન્ડ ધ ટ્રેઝરર અહીંયા આર એબસન્ટ, કે સેક્રેટરી અને ટ્રેઝરર એબસન્ટ છે. તો આમાં બંને વ્યક્તિ અલગ અલગ છે, બરાબર. તો એ કન્ડિશનમાં તમારે આ બંનેની આગળ આર્ટિકલ લગાવવા પડે. ફરીથી રિપીટ કરું છું, સેક્રેટરી અને ટ્રેઝરરની પોસ્ટ પર કામ કરતો વ્યક્તિ એક જ છે, એટલે ફક્ત તમે આગળના હોદ્દાની આગળ ધ લગાવશો તો ચાલશે. પણ જો બંને વ્યક્તિ અલગ અલગ હોય તો આપણે બંનેની આગળ આર્ટિકલ લગાવવું પડે, બરાબર. એના પછી નેક્સ્ટ છે સર્વસાધારણ રૂપે પ્રયોગમાં આવેલ વાચક બહુવાચક સંજ્ઞાઓની આગળ, જેમ કે ચિલ્ડ્રન્સ લાઈક ચોકલેટ્સ. સર્વસાધારણ એટલે સાવ સાધારણ વસ્તુ હોય તો ત્યાં આપણે આર્ટિકલ લગાવવાની કોઈ જરૂર છે નહીં. આર્ટિકલ મોસ્ટલી ઘણી વખત સેન્ટેન્સમાં જે આપણું જે વર્ડ જે વસ્તુ હોય એને હાઇલાઇટ કરે, એટલે આપણે નોર્મલ વાત કરતા હોઈએ તો આર્ટિકલની જરૂર છે નહીં. હવે સપોઝ આપણે એક ટેબલનું લઈને એક્ઝામ્પલ બનાવીએ, આપણે એવું કહીએ આ ટેબલ છે, હવે ટેબલને આપણે થોડું સેન્ટેન્સમાં હાઇલાઇટ કરીશું, આપણે શું કે ધીસ ઇઝ અ ટેબલ. પણ હવે આપણે નોર્મલ વાત કરીએ ભાઈ અમારા ક્લાસમાં તો ઘણા બધા ટેબલ છે, તો આપણે શું કહીશું ધેર આર મેની ટેબલ્સ ઇન અવર ક્લાસ. તો ત્યાં આપણે ટેબલની આગળ કોઈ આર્ટિકલ નથી લગાવ્યું, કેમ કે આપણે એક નોર્મલ વાત કરી. જો કે ચિલ્ડ્રન્સ લાઈક ચોકલેટ, તો છોકરાઓને ચોકલેટ ગમતી હોય છે, એ નોર્મલ વસ્તુ છે, બરાબર. કોમ્પ્યુટર્સ આર યુઝડ ઇન મેની ઓફિસીસ, કોમ્પ્યુટર બધી જગ્યાએ યુઝ થાય છે, એ પણ એક નોર્મલ વસ્તુ છે. તો ત્યાં આર્ટિકલ લગાવ્યું નથી,
ઓકે, હવે નેક્સ્ટ છે આપણું લાસ્ટ, વેર આર ધ ચિલ્ડ્રન. હવે અહીંયા એ સમજવાનું છે કે ચિલ્ડ્રનની આગળ ધ કેમ લગાવ્યું છે. બરાબર. હવે સપોઝ ચેતન સરને કોઈ 2-3 છોકરાઓ મળવા આવ્યા છે, હું સર અવેલેબલ નથી, સો હું એમને કોલ કરું છું કે સર તમને કોઈ સ્ટુડન્ટ મળવા આવ્યા છે. બરાબર. પછી એ છોકરાઓ જતા રહ્યા, પછી સર આવ્યા. હવે સર મને કે છોકરાઓ ક્યાં ગયા. બરાબર. તો હવે સરે મને ખાલી એટલું જ કીધું છોકરાઓ ક્યાં ગયા, એમને કોઈ ડિક્લેરેશન નથી કર્યું કે કયા છોકરાઓ. બરાબર. તો મને તો ખબર પડી ગઈ ને એ જ છોકરાઓની વાત થાય છે, એટલે એક ચોક્કસ છોકરાઓ થઈ ગયા કે હમણાં જે વાત થઈ હતી એ છોકરાઓ. તો એની આગળ ધ લાગી ગયું કે વેર આર ધ ચિલ્ડ્રન્સ. ખ્યાલ આવ્યો? ક્લિયર? હવે આ છે આપણું આર્ટિકલ્સ. બરાબર. કે એ ક્યાં લગાવવાનો, એન ક્યાં લગાવવાનો, ધ ક્યાં લગાવવાનો અને ક્યાં નથી લગાવવાનું, બસ એટલું જ ધ્યાન રાખવાનું છે. બરાબર. હવે આપણે પ્રેક્ટિસ કરતા રહેજો. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.